તો ગાઈસ ફાઇનલી 1 વાગ્યો અને જો મેટ્રો સ્ટેશન જ છું. 1:30 વાગ્યો. જબરદસ્ત ભૂખ લાગી હોય એમને તડકો પણ પીસે. આજ તો ગાઈસ મેટ્રોમાં આવવાનું જવાનું મેટ્રોમાં જ છું. દોડ કરી ગાઈસ તો થાકી ગયો જબરદસ્ત. કાલ તો રવિવાર એટલે વાંધો નહીં, પણ વાંચવા માટે હું પણ વહેલો પણ ઉઠ્યો હતો એન્ડ નીકળ્યો ઘરેથી બહુ જ મોડો. 11 વાગે મતલબ એક્ઝેક્ટ 11 વાગે તો હું રસ્તામાં હતો. પેપર બધાને અપાઈ ગયા હતા. 11:05 કે 8 હું પહોંચ્યો હતો. આજે દોડ્યો હું ગાઈ સખત. સવાર સુધી દિવસ કમ્પ્લીટ હતો. વંચાણી પણ સારું, પણ દોડા બહુ થઈ ગયા આવો જાઓ. અત્યારે પણ તડકામાં રોડ પર ચાલવું પડે. તો ગાઈસ આજ તો બ્લોગ પણ એડિટિંગ કર્યો. રસ્તામાં આવતા મતલબ થોડો એડિટિંગ કર્યું હજુ બાકી. એક્ઝામ ચાલુ એટલે કંઈ જવા આવું જ રહેવાનું. આજ તો એક પેપર હતું, હવે વચ્ચે ગેપ આવશે રવિવારનો, એ વાંધો નહીં આવે, પણ પછી સોમવારથી કન્ટિન્યુઅસ થઈ જશે એટલે ભાઈ તકલીફ પડશે. ભાઈ કોઈ ટેન્શન નહીં ગાઈસ, ભાઈ વેકેશન. તો ગાઈસ આ તો હું કોલેજમાં ચાર્જર બ્લોગ શૂટ હતો, કેમ કે હું બહુ જ મતલબ અતિશય દોડે છું. મતલબ શાંતિ જવું. તો ગાઈસ ફાઇનલી બસ સ્ટેશન પહોંચી ગયો. તો હવે સાંજે ટ્યુશન જઈએ. દોડ તો અહીંયા જ વાગી ગયો ગાઈસ. 2 જેવું થઈ જશે ઘરે પહોંચતા 2 કલાક જ રહેશે વચ્ચે. વੈસે 3 થી 4 વાગે તો નીકળી જવાનું. 2 કલાકમાં ખાવાનું, ઊંઘવાનું. ઊંઘવું તો પડશે જ ગાઈસ, કેમ કે હું જબરજસ્ત થાક્યો. ફોન પકડવાની, આમ ફોન ઊંચો પકડવાની મતલબ એનર્જી નહીં. ભૂખ જબરદસ્ત લાગી ગાઈસ. વાતાવરણ આગળ વાદળા, પણ મારા ઉપર એક્ઝેક્ટ વાદળા નહીં આવતા. તાપ પછી બધું સિગ્નલ બને, પણ ગાઈસ કેટલી વાર ખબર નહીં, હાલ ખુલી જાય લાગે. ઠીક હજુ તો જવાનું. ફટાફટ દોડવું પડશે ગાઈસ. આવતા ખુલી ગઈ. છાયણો ઉભો રહો ગાઈસ. બરફ છે પાણીની ગાઈ. ફાઇનલ ગાઈસ રોડ ક્રોસિંગ થઈ ગઈ છે. તો ગાઈસ 2 કલાક ચાલને ગઈ છે, ખબર જ ના પડી. પણ સાંજના 4 વાગી ગયા. પણ ગાઈસ મેં 2 કલાક થરાઈને ઉઠી લીધો. મતલબ 1:49 હું એક્ઝેક્ટ ઘરે પહોંચ્યો હતો એન્ડ ફ્રેશ થઈને 55 સુધીમાં ખાવાનું લઈ લીધું હતું, ખાઈ લીધું હતું 2 વાગતા સુધીમાં. 2 ને 3 થતા તો સુઈ ગયો. કાલ રવિવાર હતો, હાલ નકર એક્ઝામની તૈયારી કરવી પડત. હવે પેપર છે એ ડાયરેક્ટ સોમવારે છે. તો કાલનો દિવસ ચાલશે મસ્ત. પવન ગાઈશ બહુ જ મજા આવે મને આવો પવન. હેડીએ તો થાક ના લાગે અને પરછો પણ ના બધા. તો ગાઈસ આ તો બહુ જ દોડ થઈ ગયું હતું એન્ડ ભરતી વખત પણ મેટ્રો બસમાં 1 વાગ્યા સુધી હું કટકતો હતો. બહુ જ ગરમી હતી. ગરમી તો અત્યારે પણ છે. પેલું તો અત્યારે એક જ વખત જવાનું થાય. પેલું સાંજે અત્યારે હું આવું ત્યારે તો એકદમ મતલબ રાત જેવું થઈ ગયું હોય. એક વાર તો ચાલે. આ તો શું 11 વાગે ગયા હતા. 11 વાગ્યાની એક્ઝામ હોય. એ વખતે પણ તડકો હતો. જાતે તડકો આવતો તડકો, તેમાં જાતે તડકો. ચાલવાનું અતિશય થાય કઈ જ વાર. વ્હીકલ લાવવું પણ પછી બ્લોગનું મતલબ બ્લોગ શૂટ ના થાય મારો. અત્યારે હું રસ્તામાં આવતો જે બ્લોગ શૂટ કરું ના જ થાય. તો વ્હીકલનો પણ 2 વિચાર થાય એમાં. એના માટે તો નહીં લાવતો. વ્હીકલ લઈને જાઉં તો અહીંથી ડાયરેક્ટ ઓગણાઈ બેહું તો ડાયરેક્ટ ટ્યુશને અને કોલેજે. શૂટ જ ના થાય બ્લોગ.
એ ઠેકાણું જ ના પડે મારે. કન્ટિન્યુઅસલી ગાઈઝ આવી રીતે ફોન પકડી રાખો ને ઊંચો ઊંચો ખબર ખાય. રિક્ષા ક્યાંય દેખાતી નહીં ગાઈઝ. અતિશય તડકો ગાઈઝ. ફાઇનલી રિક્ષા મળી ગઈ ગાઈઝ. મને અહીંયા ખબર પડી કે આજ તો લેક્ચર નહીં. શીટ યાર. હવે હું શું કરું ગાઈઝ? એક મેટ્રો સ્ટેશને હું પહોંચી ગયો છું. અહીંયાથી પાછું જવું તો ગાઈઝ મતલબ મેટ્રો તો 12 વાગ્યાનો આવે પણ મેં ફોન જ નહીં ખોલ્યો આજે. અહીંયા આવતી હતી મેં રિક્ષા આવતી. હું રિક્ષા બે ત્યારે ફોન જોઈ પછી ખબર પડી. ગાઈસ શું કરવાનું હવે? એક કામ કરું, લાઇબ્રેરીમાં જતો રહું. ત્યાં જ છે મતલબ લાઇબ્રેરી. જો લેક્ચરનો ટાઈમ હતો એટલે ત્યાં વાંચું પછી ઘરે જાઉં. નહીં અડધી તો હું પહોંચી ગયો. પાછો ઘરે ટાઈમ વેસ્ટ જ છે ને એટલું બધું. અને ઘરે પાછું કંઈ વંચાશે અને આગળ લાઇબ્રેરીમાં જઈને શાંતિથી વાંચું. સાંજે મોડા રોજ રેગ્યુલર ટાઈમ નહીં કરી. મારે કવર પણ થઈ જાય બધું એન્ડ કાલે એક્ઝામની પણ તૈયારી થઈ જાય. કરવું પડશે. લેક્ચર નહીં તો જવું પડે. હવે કંટાળો આવો ને કાંઈક જબરજસ્ત ગુસ્સો થાય મારા ઉપર જ આવ્યો. હવે કાઢવાનો પણ ક્યાં? શું યાર ખાલી એકવાર ફોન જોઈ લીધો હોત ને એકવાર ખાલી હું ક્યાં વખત બપોરે. શીટ યાર. તો ગાઈસ મારે જેવું હું એકલો નહીં, મારે જેવું એક બીજો ભાઈ બને એને એવું જ થયું. પણ એ તો મતલબ ગ્રુપમાં નહીં. શાનદાર. હું તો ગ્રુપમાં છું શાનદાર તો આવ્યા. એટલો ગુસ્સો આવે ગાઈઝ. જે ફિલિંગ અત્યારે અંદર છે ને એવું કેવી રીતે એક્સપ્લેન કરું. પાણી ભરાયું ગાઈઝ. કાલ થોડો વરસાદ આવે ને આ ભાઈને પણ એવું થયું મારે જેવું. ભૂલથી આવી ગયા. આવા પગે ગાઈઝ લાઇબ્રેરીમાં જવાનું કેવી રીતે? કેટલું પાણી. થોડો વરસાદ આવે ગાઈઝ. થોડો फाइनली क्रॉस कर दी. તો ગાઈસ સચેત રહેવાનું અને ઘડીને પડે ફોન જોતા રહેવાનું. એવો અફસોસ થાય ને ગાઈસ. શું કરવાનું? માંડ કરી ગાઈસ આવી રજા આવે ક્યારેક ક્યારેક એ પણ મિસ થઈ ગઈ. એનીથિંગ ઇઝ હેપન્સ ફોર ગુડ. જે પણ થતું હોય સારા માટે થતું હોય એન્જોય કરવાનું. આ બધું શું એન્જોય? હજી મારે મતલબ મેન જે હું લખવાની બુક લાવું ને એ નહીં લાવતો. રોજ લઈને આવતો ગાઈઝ. ડેલી મતલબ તમે વિશ્વાસ નહીં કરો ગાઈઝ. હું રોજ એ બુક લઈને આવતો તો આજે જ નહીં થાય. આજે મેં સવારે જ કાઢી. કોલેજની પરીક્ષા હતી ને તો મતલબ ખાલી રિસિપ્ટ ને બધું લીધું ને બધા ચોડા કાઢી દીધા. હતા ખાલી ટ્યુશન જે મેન હોય ક્લાસમાં એ લઈને આવ્યો ખાલી. આજનો દિવસ આખું બોકસ છે ગાઈસ. આખું બોકસ ગયો દિવસ. જવું તો પડશે હવે. ઠીક હોય તો આવી ગયું. ઠીક ટ્યુશને આવી ગયું. તો ગાઈસ ફાઇનલી હું જાઉં છું લાઇબ્રેરીમાં. એન્ડ ઈચ્છા તો નહીં વાંચવાની સહેજ પણ
પણ આવો ટાઈમ તો વેસ્ટ નહીં કરવાનો, કેમ કે ભાડું ભરીને ઠેક હોય તો આવ્યો જ છું આવો તો વાંચી લઈએ શાંતિથી અઢી કલાક, બીજું કંઈ થાય એવું નહીં. બસ એક જ છે ક્લાસનો ચોપડો હોય એ લઈને બહુ રહ્યો લાઇબ્રેરી. ગાઈસ અહીંયા ખબર પડી 3-4 જણા એવું થયું એટલે હવે થોડી શાંતિ થાય. હું એકલો નહીં આવું તો બધા તો એના ઘેર જતા રહ્યા, પણ હવે હું તો આવ્યો, હું ભાડું ભરી આવી જાઉં, વાંચવા જ જાઉં, બીજું શું કરવું અને તો પાછું જવાય ને. તો કંઈ હું નીચે છું એન્ડ ઉપર મેટ્રો આવી ગઈ. હવે ઉપર જઈને 10 મિનિટ વેટ કરવો પડશે. કંઈ નહીં, આજ તો દિવસ જ ખરાબ ખબર જ છે. તારું એમથી ઊંધું જ થવાનું. તો કંઈ આજ તો હું વહેલો નીકળી ગયો. લાઈક રોજ હું 7:30 છૂટતો હતો ક્લાસમાંથી, આજે હું 7:11 નીકળ્યો. કહું 19 મતલબ મેટ્રો પકડી લો, મતલબ બેસી જવું એમાં. પણ આજ તો બધું ઊંધું જ થાય. કંઈ નહીં કહી એના માને વંચાઈ ગયું મારા મસ્ત 2-2.5 કલાક. ઘરે હોત તો હું કંઈ ના કરું, મને ખબર ને શોર્ટ જો એના કરતાં વંચાઈ ગયું. એનીથિંગ ઇઝ હેપન્સ ફોર ગુડ. જે પણ થતું હોય શા માટે થતું હોય. તો ગાઈસ ફાઇનલી હું મેટ્રો સ્ટેશન પહોંચી ગયો. ઉપર મેટ્રો જતી રહી એન્ડ ઉપર જઈને બસ 10 મિનિટ વેટ જ કરવાનું. અને ગાઈસ હું મેટ્રો સ્ટેશન પહોંચી ગયો ને અહીંયા ના પડેલી કેમેરો યુઝ નહીં કરવાનો. તો ગાઈસ ફાઇનલી હું મારો કેમેરો બંધ કરું છું. સો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે એન્ડ મારો દિવસ કેવો ગયો તમે જોઈ જશે બ્લોગમાં. તો ગાઈસ અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું. ગાઈસ મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય.